નમસ્કાર. આઈપીએલ 2026 શરૂ થવાની તૈયારીમાં છે અને ત્યાં જ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી એક મોટા સમાચાર આવ્યા છે. અને એ પણ કેવા? એવા કે જેનાથી આખી ક્રિકેટ દુનિયામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તો ચાલો આપણે સીધા જ મુદ્દા પર આવીએ અને જાણીએ કે આખરે થયું શું. જસ્ટ વિચારો, ટુર્નામેન્ટ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને બરાબર એ જ સમયે ટીમના કેપ્ટન જ મેદાનની બહાર. આનાથી મોટી મુશ્કેલી એસઆરએચ માટે બીજી કઈ હોઈ શકે, ખરું ને? આખી ટીમની રણનીતિ પર પાણી ફરી વળ્યું છે. તો હવે સૌથી મોટો સવાલ એ જ છે કે પેટ કમિન્સની જગ્યા કોણ લેશે? કોના ખભા પર આટલી મોટી જવાબદારી આવશે? કોણ સંભાળશે એસઆરએચની કમાન? તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ, કેમ ટીમના કેપ્ટનને અચાનક બહાર બેસવું પડ્યું. વાત એવી છે કે ટીમના મુખ્ય ખેલાડી અને કેપ્ટન પેટ કમિન્સ પીઠની ઈજા સાથે ઝઝૂમી રહ્યા છે અને આ ઈજાને કારણે એમને સિઝનની શરૂઆતની મેચોમાંથી બહાર રહેવું પડશે. હવે આનાથી ટીમમાં જે ખાલીપો સર્જાયો છે એ ખૂબ જ મોટો છે. તો ઠીક છે, મુશ્કેલી તો આવી પડી છે, પણ એનો ઉકેલ શું? એસઆરએચ મેનેજમેન્ટે આ જવાબદારી કોને સોંપી છે? ચાલો જાણીએ. અને એ નામ છે ઈશાન કિશન. જી હા, એ જ વિસ્ફોટક બેટ્સમેન. એમને આ મુશ્કેલ સમયમાં ટીમને સંભાળવાની એટલે કે વચગાળાની કેપ્ટનશીપની જવાબદારી મળી છે. તો નવી લીડરશિપ ટીમ કંઈક આવી દેખાશે. કેપ્ટન તરીકે ઈશાન કિશન અને એમને સાથ આપવા માટે વાઇસ કેપ્ટન તરીકે અભિષેક શર્મા. એટલે કે હવે આ બે યુવા ખેલાડીઓના હાથમાં છે આખી ટીમની કમાન. પણ શું ઈશાન કિશન આટલી મોટી જવાબદારી માટે ખરેખર તૈયાર છે? શું એમનામાં એ વાત છે? ચાલો એમના રેકોર્ડ્સ અને હાલના ફોર્મ પર એક નજર નાખીએ. અને અહીંયા એક રસપ્રદ વાત સામે આવે છે. આ કંઈ પહેલીવાર નથી કે ઈશાન કેપ્ટનશીપ કરી રહ્યો હોય. એની પાસે જીતનો સ્વાદ ચખાડવાનો અનુભવ પણ છે. યાદ છે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી? ઈશાન કિશનની જ કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે પહેલીવાર, જી હા પહેલીવાર એ ટ્રોફી જીતી હતી. આ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. એનાથી એની લીડરશિપની તાકાત દેખાઈ આવે છે. અને વાત ખાલી કેપ્ટનશીપની નથી. એણે તો બેટથી પણ કમાલ કરી હતી. એ જ ટુર્નામેન્ટમાં 517 રન, એ પણ કોઈ પણ ખેલાડી કરતાં સૌથી વધુ. આને કહેવાય લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. દબાણમાં કેવું રમવું એ એને બરાબર આવડે છે. અને હવે આ આંકડો જુઓ, 197.33નો સ્ટ્રાઇક રેટ, મતલબ કે બોલરોની જે ધોલાઈ કરી હશે આજના T20 જમાનામાં, ખાસ કરીને આઈપીએલ જેવી ટુર્નામેન્ટમાં કેપ્ટન આવો જ આક્રમક હોવો જોઈએ. બરાબર છે, ડોમેસ્ટિકમાં તો શાનદાર પ્રદર્શન કર્યું, પણ આઈપીએલનું શું? કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આઈપીએલનું લેવલ જ અલગ છે. તો ત્યાં એનું ફોર્મ કેવું રહ્યું છે? જો છેલ્લી આઈપીએલ સિઝનની વાત કરીએ તો એ થોડી મિક્સ રહી હતી. શરૂઆત સદીથી થઈ, પણ પછી વચ્ચે ફોર્મ ડગમગાયો. જો કે અંત 94 રનની અણનમ ઇનિંગ્સથી કર્યો. પણ આ બધું ભૂલી જાઓ અને એના તાજેતરના ઇન્ટરનેશનલ ફોર્મ પર નજર કરો. અરે, એ તો આગ લગાવી રહ્યો છે. T20 વર્લ્ડ કપમાં ભારતની જીતનો હીરો રહ્યો છે. આ ચાર્ટ પર એક નજર નાખો. આ કોઈ સામાન્ય આંકડા નથી. ન્યૂઝીલેન્ડ સિરીઝ અને T20 વર્લ્ડ કપ મળીને 532 રન, અને એમાં પણ વર્લ્ડ કપમાં સ્ટ્રાઇક રેટ 207. આ આંકડા જાતે જ બોલે છે કે ઈશાન કિશન અત્યારે પોતાના કરિયરના પીક પર છે. તો બધું સારું લાગે છે, બરાબર? પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે. ઈશાન માટે સૌથી મોટી અગ્નિ પરીક્ષા કઈ હશે? ચાલો જોઈએ. અને નવાઈની વાત એ છે કે એની સૌથી મોટી પરીક્ષા બેટિંગમાં નથી, પણ બોલિંગ સંભાળવામાં છે. કેમ? કારણ કે પેટ કમિન્સ ખાલી કેપ્ટન નહોતો, એ બોલિંગ અટેકનો લીડર પણ હતો. એના વગર બોલિંગ લાઇનઅપ નબળી પડી ગઈ છે. મેદાન પર કોને ક્યારે બોલિંગ આપવી, કેવી ફિલ્ડ સેટ કરવી, આ બધી રણનીતિમાં કમિન્સની ખોટ સાલ છે. એટલે ઈશાનની ખરી કસોટી આ નબળા બોલિંગ આક્રમણને મેનેજ કરવાની છે. અને આ વાત માત્ર આપણે નથી કહેતા. મોટા ક્રિકેટ એક્સપર્ટ્સનું પણ આ જ માનવું છે કે ઈશાનની કેપ્ટનશીપનો દારોમદાર એના બોલરોનો કેવો ઉપયોગ કરે છે એના પર રહેશે. બસ આ જ વાત બધું નક્કી કરશે. તો છેલ્લે સવાલ એ જ કે શું આ મુશ્કેલ પરિસ્થિતિ એક નવા કેપ્ટન સ્ટારને જન્મ આપશે, કે પછી ઈશાન માટે આ એક એવી અગ્નિ પરીક્ષા બની જશે જેના કરિયર પર સવાલ ઊભા કરશે? આનો જવાબ તો હવે આવનારી મેચો જ આપશે, અને એ જોવું ખરેખર રસપ્રદ રહેશે.